કોરોનાના લીધે ઘણા બધા કોમ્પ્લિકેશન્સ થઈ રહ્યા છે. આમાં એક મોટો કોમ્પ્લિકેશન છે મ્યુકરમાઇકોસિસ. એટલે એનાથી અંદર ઇન્ફેક્શન થાય. એ ગળાથી મૂંઢામાં, મૂંઢાથી નાકમાં, નાકથી આંખમાં, આંખથી બ્રેન સુધી પહોંચી જાય છે અને માણસની ડેથ થઈ જાય છે 2-3 દિવસમાં જ. એના માટે શું કરવાનું? તો એક તો પ્રયોગ આ છે કે તમે 1 ચમચી આ પીપરમેન્ટની લો, 1 ચમચી આ અજમાઈન સતની લો અને આ કપૂરની લો, અને આમાં થોડુંક યુકેલિપ્ટિસ ઓઇલ અડધી ચમચી અને લવિંગ તેલ, આ બધું મેળવીને આ તૈયાર થઈ ગઈ એ દિવ્યધારા. એ દિવ્યધારા સૂંઘવાની, અને દિવ્યધારા એ અમે તૈયાર કરી દીધી આવી રીતે. એ અણુ તેલમાં નાખીને અને પછી એ નાકમાં નાખવાની. એનો નસ્ય આજે આપવાનો છે, એ બતાવીશ. બીજો ઉપયોગ, આ 1 ચમચી લીંબુનો રસ, પછી 1 ચમચી આદુનો રસ અને 1 ચમચી સફેદ ડુંગળીનો રસ. આમાં પછી 3 ચમચ હની મેળવી દેવાનું, અને એ મેળવીને અને પછી એને આવી રીતે ડ્રોપમાં નાખવામાં આવે. એ જ અમે દૃષ્ટિ આઈ ડ્રોપ કરીને બધાને આપીએ છીએ. બીજું છે આ સૌમ્ય. એ લાગે છે જરા આંખમાં વધારે, જેને આંખમાં નાખવામાં આવે ને પછી અને એકદમ બહુ લાગે અંદર સુધી. તો આ તો એક ઉપયોગ થયો. પછી છે આ ખીરા કરેલા ટમાટરનો જ્યુસ. જે ડાયાબિટીસ પછી બહુ સુગર વધી જાય એ તો જ્યુસ પી જાય. અને એની સાથે સાથે મધુનાશિની ભૂખ્યા પેટે મધુગ્રેટ જમ્યા પછી એ ખાવાનું. પછી આ ગુલાબજલ છે. ગુલાબજલમાં આ આંવળાની કળીઓ એમાં ગુલાબજલમાં પલાળીને સાંજે મૂકી દેવાનું, અને પછી સવારે એને ગાળી લો તો આવું તૈયાર થઈ જાય. એ સાંજે આમ પલાળવું પડે, આમ પલાળી દેવાનું, અને સવાર સુધી આવી પછી આ અંદર આવી ઔષધિ તૈયાર થઈ જાય. તો આ ગુલાબજળ આંવળાની સાથે એને સૂકો આંવળીની કળીઓ આમ મૂકવાની, આ થઈ. અને આ મહાત્રિફલા ઘૃત, એનાથી કેવી રીતે અક્ષિતર્પણ અને બાકી બધું બીજું કરવાનું છે એ તમને હું બતાવીશ. આ નાનકડી વાતો છે, પણ એનો પ્રભાવ બહુ મોટો થાય છે. અનુલોમ વિલોમ ફક્ત પ્રાણાયામ કરી લો તો આંખની કોઈ પ્રોબ્લેમ થાય જ નહીં. આ બધા અનુલોમ વિલોમ કરવા લાગી રહ્યા છે. નાના બાળકો પણ છે, મોટા પણ છે, અને ઘણા બધાને પહેલા ડાયાબિટીસ હતું, કોઈને લંગની પ્રોબ્લેમ હતી, કોઈને જાતના. આ બધા કોરોનાને વિજય કરીને બેસ્યા છે. એ કોરોના વિજેતાઓ છે બધા, ને તો કોરોનાથી લોકો ગભરાવે.
કપાલભાતિ, અનુલોમ વિલોમ, ભ્રામરી, ઉદ્ગીત, પછી જેને બહુ જ ગભરામણ થાય એને શીતલી શીતકારી, બહુ અશક્તિ થાય તો નાડી શુદ્ધિ, આવા પ્રાણાયામ આવા બધા કરીને आपकी उम्र कितनी बेटी? 16 साल। 16 साल। तेरे को कोरोना हुआ? हाँ जी। फिर क्या किया? फिर गिलो का काढ़ा पिया, गिलोवटी खाई और आसन के साथ प्राणायाम किया, उससे ठीक हो गया 5 दिन में। 5 दिन में ठीक हो गया। क्या नाम है? अभिषेक। बीजो कोई उपाय नहीं, એટલે योग तो करવું જ પડે। डायबिटीज किसको था? तुमको भी था डायबिटीज? कितना डायबिटीज? मैं 35 सुबह लेता हूँ इंसुलिन और शाम को 30 लेता हूँ, और यहाँ आके मैंने अब बिल्कुल बंद कर दी है। 100 कल शाम को मैंने रैंडम चेक की तो 160 निकली, तो फिर डॉक्टर ने कहा फिर भी आप थोड़ी सी ले लो, मगर मैंने कहा नहीं, मैं नहीं लूंगा। हाँ जी, सुशील वर्मा है जी। सुशील वर्मा। हाँ। स्वामी जी आपके चरणों में कोटि कोटि प्रणाम। मुझे जब यहाँ आना था तो मुझे 3-4 दिन पहले थोड़ा ऐसे फीवर सा फील हुआ और मुझे लगा कि मैं शायद दोबारा कोरोना की पकड़ में आ गई हूँ। तो मैंने महाराज जी के बताए हुए सभी जितने उपाय हैं वो सब किए, कोरोनिल खाई और श्वसारी वटी, वो तो मेरे अब पार्ट है मेरी लाइफ का कि मैं गला मेरा, क्योंकि ऐसे कोरोना के बाद बहुत ख़राब रहता है तो खांसी सी रहती है, तो मैं अब श्वसारी वटी लेती हूँ। तो मैंने वो लिया और मुझे फिर उसके बाद मेरा जब रिपोर्ट था वो नेगेटिव आया और मैं आपके यहाँ श्री चरण कमलों में आपके दर्शन करने के लिए आई हूँ। मैं अपने आप को बहुत सौभाग्यशाली समझती हूँ। 3 દિવસમાં મટાડી દીધું બધું। તો આ ઘણા બધાને બે વાર કોરોના થાય તો આમ લોકો પછી બીવે કે એ તો કેવું છે। અમે તો વિચારતા હતા કે એક વાર થઈ ગયું પછી એન્ટીબોડી પેદા થઈ, 6 મહિનામાં એન્ટીબોડી ખલાસ થઈ જાય। पहली बार कब हुआ था धर्मप्रकाश तुमको? स्वामी जी पहली बार मेरे को 11 नवंबर को हुआ था, उसके बाद मेरे को 1 अप्रैल को फिर हुआ, 1 अप्रैल को फिर हुआ मेरे को। 5-6 મહિનામાં બીજી વાર થાય છે। એ ઘણા બધા મારા પાસે પ્રૂફ છે जी। 5-6 મહિનામાં ફરીથી થાય। फिर क्या किया? 1 अप्रैल को जब हुआ तो मेरे को सभी लोगों ने एडवाइस किया कि आप ऑक्सीमीटर लेके आओ, ऑक्सीजन सिलेंडर की व्यवस्था करो, आपकी कंडीशन क्रिटिकल हो जाएगी। और मैं चंडीगढ़ में अकेला रहता हूँ। उसके बाद फिर मैंने सोचा कि इस भागादौड़ी में मैं बाहर जा नहीं सकता था, तो मैंने घर पे आयुर्वेदिक उपाय किया। एक घी का दीपक लिया बड़ा, उसके अंदर गाय का शुद्ध घी और उसमें दिव्य धारा की 3 बूंदें डाली और सोते समय अपनी सिरहाने रख के सो जाता था उसको। उस छोटे कमरे में पूरा मेरे को बहुत अच्छा महसूस होता था। कभी भी एक भी दिन ऐसा महसूस नहीं हुआ कि मेरे को ऑक्सीजन की कमी हो रही है। और फिर मैंने 2 घंटे सुबह और 2 घंटे शाम को प्राणायाम शुरू कर दिया, क्योंकि मैं कुछ कर ही नहीं सकता था, बाहर जा नहीं सकता था। तो प्राणायाम किया, उससे मेरे को जो इससे बचाव बहुत रहा। हाँ, गले में दिक्कत रही, उसकी वजह से मैं 1 हफ्ते उपवास पे भी रहा, लेकिन मेरा जो है पूरा स्वास्थ्य ठीक हो गया और मैं हॉस्पिटल में जाने से बच गया। एक बात खास, ये डायबिटीज वाला भाई तो એને તો ઇન્સ્યુલિન બંધ થઈ ગઈ, એ બીજો પણ ડાયાબિટીસ વાળું જ છે। એક बात खास કહું છું, ઘણા બધા એમ કે તાવ થઈ જાય, बुखार हो गया, कमजोरी आ गई, कफ कोल्ड हो गया तो बोलो योगाभ्यास नहीं करना, प्राणायाम नहीं करना, झूठी झूठी बातें सीख रखी। अरे रोगी થાય તો વધારે યોગ કરવું પડે, નહીં કે તાવ થઈ જાય, શરદી ઉધરસ થઈ જાય તો પછી યોગ નહીં કરવાનો। આ झूठी झूठी बातों એના ઉપર વિચાર નહીં કરતા। તમારે કેટલું હતું સુગર? शुगर 246 थी जिस समय मैं आया था, घर से निकला था, टेस्ट कराया था, लेकिन यहाँ आने के 3 दिन के बाद पूरा जो प्रक्रिया चली, पूरी पेट की सफाई और जितना भी खाना पीना सारा 3 दिन के अंदर 100 आ गई विदिन 3 डेज। और नॉर्मल भागदौड़ हो रही है, पूरा योगा कर रहे हैं, पूरा परिवार है, पूरा 15 लोगों का परिवार है, सभी को इस योगा ने ही बचाया हुआ है। और पहले कितनों को हुआ था? पूरे परिवार को हो गया था, फादर साहब को हो गया था, फादर साहब से फिर सबको आ गया। अब लेकिन सब क्वारंटाइन होकर के योग करके कोरोनिल खा करके सारे सही हो गए। और फिर बोले कि जी हम तो योग ग्राम जाएंगे और वहीं पर इलाज कराएंगे सारा। तो सही समय का और आपने आह्वान किया भाई आइए घर से निकलिए, तो सारे फिर हम यही आ गए। ને તો કોરોના પછી લોકો ઘરોમાં છે ને બંધ થઈને અને આમ ગભરાવીને કે મને શું થશે આખા પરિવારને કોરોના થઈ ગયો। પણ ઘણા બધા એવા પણ પરિવાર છે, આમ પહેલા લોકો એમ કે આ શહેરમાં છે ગામડામાં નથી। जी ट्रेन में ही चालू कर दिया था स्वामी जी, अनुलोम विलोम। हाँ, पतंजलि में आके कर लिया, यहाँ निगेटिव आया रिपोर्ट जी। अस्थमा भी है स्वामी जी मुझे जी, कफ एलर्जी है જ્યારે जी કોલ્ડ હોય, એસ્થમા હોય, લંગ ખરાબ હોય ને એને તો વધારે ખતરો હોય। जी। તમારું શું નામ? क्या नाम है? स्वामी जी ओम, मैं रेवाड़ी हरियाणा से हूँ। मेरा नाम शशि बाला है
और स्वामी जी मैं बताना चाहती हूँ कि कोरोनिल में क्या पावर है। मेरे घर के परिवार के सभी 7 सदस्य हैं, उन 7 में से 2 ने कोरोनिल और हवन रेगुलर चालू रखा और उसकी वजह से वो 2 नेगेटिव रहे और बाकी सब पॉजिटिव आ गए और रेगुलर लेते रहे। अभी तक भी वो पॉजिटिव नहीं आए हैं, उनका नेगेटिव ही है वो, और बीपी भी है उनको। उसके बाद भी मेरे हस्बैंड और मेरी बेटी वो दोनों के दोनों अभी तक सुरक्षित हैं कोरोनिल से। ये हवन किया। हाँ जी, मैं योगा क्लास चलाती हूँ स्वामी जी, और वहाँ पे हाँ जी मैं बढ़िया, मैं भी आ गई थी पॉजिटिव, लेकिन बहुत ही कम, मेरा हल्का सा हाँ माइल्ड इन्फेक्शन हुआ और एक दूसरे दिन ही मेरे को बिल्कुल ऐसे नॉर्मल लगा कि मैं बिल्कुल ठीक हूँ। આ પણ એક મોટી વાત છે કે કોઈ ઘરમાં બહુ ઇન્ફેક્શન છે, થઈ જાય તો માઇલ્ડ ઇન્ફેક્શન થશે, તમને ખ્યાલ જ રહ્યો કે ક્યારે આવ્યો ને ક્યારે ગયો. લાસ્ટ એક વાત કરીને, એ તો તમે તો ગુજરાતી જ છો ને, તો ગુજરાતીમાં જ બોલજો. એ તો ગુજરાતના જ અમારા ભાઈ છે, એને તો એક બહુ મોટી પ્રોબ્લેમ થઈ ગઈ હતી, લંગ ફાઇબ્રોસિસ. એમાં ફેફડા કામ જ નહીં કરે, ફેફડા એકદમ નિષ્ક્રિય થઈ જાય, આવા હોય લંગ ફાઇબ્રોસિસ. 70% કેટલા પરસેન્ટ? 70% ફાઇબ્રોસિસ હતું લંગ્સમાં, અને અહીંયા આવ્યા પછી 70% ફરક પડી ગયો છે. 70% હતો, 70% ફરક પડી ગયો. અને કોરોના થઈ ગયો. કોરોના મને નવેમ્બર મહિનાની એન્ડમાં 22 નવેમ્બરે કોરોના ડિટેક્ટ થયું અને કિડની ડેમેજ થઈ ગઈ. કિડનીમાં 3 ક્રિએટિનિન આવ્યું અને અહીંયા આવ્યા પછી 6 દિવસમાં રિપોર્ટ કરાવ્યો અને 0.9 ક્રિએટિનિન આવ્યું. 3 થી 1 ક્રિએટિનિન આવી જાય એ મોટી વાત છે. 0.9. અને કે પાર્કિન્સન જેનેટિક છે, પણ કોરોના આવ્યા પછી એમાં 3 ગણો વધારો થઈ ગયો છે. અહીંયા આવ્યા પછી છેલ્લા 15 દિવસથી ઘણો ફરક છે અને આ મટાડીને જ જવું છે. એ તો બાળ બ્રહ્મચારી છે પણ જેનેટિક છે એને, એ પણ મટી જશે. કમ્પ્લીટ મટાડીને જવું છે. મટાડી દઈશ. આજો ચલો સભી ખડે હો જાઓ. એ તો બધાને એનું તો પૂરું થઈ ગયું. ચલો આ જલ નેતિ, સૂત્ર નેતિ અને એનો પણ જોઈ લો. આ તો આંખમાં ત્રિફળા નું પાણી નાખીને એનાથી તો આ અક્ષિતર્પણ કરવામાં આવે, ત્રિફળાનું આઈવાસ. પછી આ સૂત્ર નેતિ અને આ જલ અભ્યાસો એ તો દરરોજ અમે બતાવીએ છીએ અને પ્રયોજન એક જ છે કે લોકો આ પોતાની પરંપરાને સાચવીને રાખે. બહુ પ્રોબ્લેમ છે. શું કરવાનું? દરરોજ જે આપણાથી થાય, ચલો તાડાસન से शुरू करते हैं. જે આપણાથી થાય એ થોડાક આસનો કરી લેજો, યજ્ઞ કરી લેજો. યજ્ઞની મહિમા તમે સાંભળી છે. યજ્ઞ કરી લેજો, ત્રાટક કરી લેજો. ધર્મપ્રકાશભાઈએ જેમ કીધું, ગાયનો દીવો બાળીને આમાં દિવ્ય ધારા નાખીને અને 80% ઉપર ઓક્સિજન લેવલ આવી ગયો હતો. અત્યારે શું પ્રમાણ જોઈએ તમને? તાડાસન, તિર્યક તાડાસન, આ નાનકડા ઉપાયો છે. પછી થોડાક આમ ત્રિકોણાસન, આમ થઈ જવાનો. ફોરવર્ડ બેન્ડિંગ, બેકવર્ડ બેન્ડિંગ, રાઈટ એન્ડ લેફ્ટ સાઈડમાં શરીરના સાયન્ટિફિક રીતે આપણે એક્સરસાઇઝ આપવાની. ત્રિકોણાસન, કોણાસન, પાદહસ્તાસન, અર્ધચક્રાસન, ક્રોસ કરીને જેટલા થાય એટલા અભ્યાસો. પાદહસ્તાસન તો આ જલનેતિ, સૂત્રનેતિ અને ત્રિફલાથી આઈવાસ અને અક્ષિતર્પણ અને નસ્ય. પછી અમે સ્ટીમ આપવામાં આવે અંતે. તો ચલો, એ તો આજે બધી થેરાપીઓ તમે બતાવી દીધી અને યજ્ઞ થેરાપી બહુ મોટી છે. અમારા સ્વામી વિપ્રદેવજી એ યજ્ઞ કરી રહ્યા છે આવી રીતે. આ અને જેનાથી થાય થોડું કામ પાછળ વળી જવાનું. વૃક્ષાસન, જેનાથી જેટલું થાય. એ તો પાર્કિન્સન વાળા ભાઈ પણ કરી રહ્યા છે, તો ઘણા બધા સારા થઈ ગયા. આવી રીતે જેનાથી જેટલું થાય એક સાથે આ થઈ ગયું.
અને જેનાથી થાય એ સૂર્ય નમસ્કાર પણ કરી લેજો. પ્રણામ આસન, ઊર્ધ્વ હસ્તાસન, પાદ હસ્તાસન, દક્ષિણ અશ્વ સંચાલનાસન, પર્વતાસન, પછી ભુજંગાસન, સાષ્ટાંગાસન, ભુજંગાસન, પછી પર્વતાસન, વામ અશ્વ સંચાલનાસન, પાદ હસ્તાસન, ઊર્ધ્વ હસ્તાસન. આવી રીતે જેનાથી જેટલું થાય 10 વાર 20 વાર આ સૂર્ય નમસ્કાર. પછી બેસીને મંડૂકાસન. એ તો બધાને કરવું જોઈએ. 2 મિનિટથી માંડીને અમે 10 મિનિટ સુધી દરેક રોગમાં આસનો કરાવીએ છીએ પ્રાણાયામ સાથે. અને પછી સશકાસન. સરળ આસનો જેટલા થાય તમે મંડૂકાસન, શશકાસન, યોગ મુદ્રાસન પણ બહુ જ સારું છે. આવી રીતે બેસીને અને આંખની બહુ પ્રોબ્લેમ છે તો શીર્ષાસન, સર્વાંગાસન પણ બતાવીશ. અને આંખ માટે માત્રિફ્લાઘ્રિતથી જેમ અક્ષેત્ર પણ થઈ રહ્યું છે એ માત્રિફ્લાઘ્રિત 1 ચમચી દૂધમાં નાખીને પી શકો છો. આમલ કે રસાયણ 200 ગ્રામ, સપ્તામૃત લો 20 ગ્રામ, મુક્તાશક્તિ 10 ગ્રામ, મોતી પીષ્ટી 4 ગ્રામ, એમાં રજત ભસ્મ 2 ગ્રામ, સ્વર્ણ સંત માલતી કે રસરાજ કે યોગેન્દ્ર કે વસંત કુસમાકર 2 ગ્રામ. એ બધું પાવડર મેળવીને અને પછી અર્ધમત્સ્યેન્દ્રાસન 1 ચમચ સવારે સાંજે ખાઈ લેવાનું. આમ તો દરરોજ હું કહું છું આમળા, એલોવેરા અને ગળુનું જ્યુસ પીઓ. જેનાથી થાય એ થોડા થોડા આસનો બતાવી રહ્યા છીએ. અને કોરોનાને લીધે ઘણી બધી પ્રોબ્લેમો છે. આમ તો શ્વાસારી કોરોનિલ અને અણુતેલથી જેને બહુ જ ફેફસાની પ્રોબ્લેમ છે તો શ્વાસારી ગોલ્ડ, પંચકોલ અને શ્વાસારીનો ક્વાથ. બહુ ગળામાં બહુ શરદી, ઉધરસ અને ગળું જામ થઈ ગયું છે તો કંઠામૃત, ખદરાદી કે લવંગાદી. આ બધા અમે ઉપાયો બતાવીએ છીએ. પછી ઊંધા સૂઈને મકરાસન, ભુજંગાસન, સલભાસન, ધનુરાસન જેનાથી જેટલું થાય આયુ પ્રમાણે, શક્તિ પ્રમાણે કરી લેવાનું. આમાં તો ઓક્સિજન લેવલ આમ જ વધી જાય. નહીતર પતંજલિ બામ અને દિવ્ય ધારા એ સૂંઘી લેવાનું. અને મોટી વાત છે, માંદા પડી જાઓ તોય પણ આપણે પ્રાણાયામ નહીં છોડવાનું. આરામથી જેટલું થાય એટલા આસનો અને જેટલું થાય એટલા પ્રાણાયામો એ કરવાના જ છે. પછી સલભાસન, ધનુરાસન અને જેનાથી થાય જેટલું થાય એ કરી લેજો. પછી થોડા થોડા પણ આસનો કરી લો. મર્કટ આસન, નાનકડા આસનો એ અદ્ભુત લાભ આપે. આરામથી એક અનુષ્ઠાનની જેમ મર્કટ આસનના 3 અભ્યાસો છે. ધીમે ધીમે કરી લેજો, યજ્ઞની સાથે કરી લેજો. તો યજ્ઞ એ તો નેનો મેડિકેશન છે. જે દવાઓ અમે ખાઈએ છીએ એ જ યજ્ઞમાં આપીએ છીએ. એનાથી જ આપણે અભ્યંગ કે ઉદ્વર્તન ડ્રાય મસાજ કરીએ છીએ. એનો ઉકાળો આપીએ છીએ, કસાય ક્વાથ આયુર્વેદમાં કહેવાય. અને એનાથી જ વસ્તી આપીએ છીએ અમે. પવન મુક્તાસન એ તો થોડું પ્રતિકાત્મક અમે બતાવીએ છીએ. નહીતર અમે 1 મિનિટ સુધી બધા આસનો કરવાના હોય. તો અત્યારે તો ફક્ત એકવાર એ તમે જોઈ શકો અને કરી શકો. પવન મુક્તાસન, ઉત્તાન પાદાસન,
નૌકાસન, સેતુબંધાસન, પાદાંગુષ્ઠ નાસા સ્પર્શાસન, સર્વાંગાસન, હલાસન, જેનાથી જે થાય એ કરી લેજો. અને જેનાથી થાય એ તો શીર્ષાસન પણ કરી લે, એ કરો. અને જે બેક્ટેરિયા, જે વાયરસ, જે ફંગસ તમારા નાકમાં આવી છે એ આંખ સુધી નહીં પૂછવી જોઈએ. એના માટે આદા બધા પ્રયત્ન કરજો. અને જેનાથી થાય એ અનુલોમ વિલોમ કરી લેજો. જેનાથી થાય એ સૂર્ય નમસ્કારથી માંડીને અને શીર્ષાસન સુધી યથાશક્તિ, શક્તિ પ્રમાણે કરવું જોઈએ યોગ. જેનાથી શીર્ષાસન, સર્વાંગાસન નહીં થાય એ બધા અનુલોમ વિલોમ કરીને એનો લાભ પામી શકે છે. તો આજે અમે તમને વાત કરી કે તમે યોગ કરશો. યોગમાં વધારે કશું નહીં થાય તો સૂક્ષ્મ વ્યાયામ જ કરી લેજો. આમ પગ આગળ પાછળ આમ ફરાવાના, બેસીને થોડું આ કરવાનું. આ અમારા તાવજી તો શીર્ષાસન પણ કરે છે. કેટલી ઉંમર થઈ ગઈ? 67 શીર્ષાસન સરસ કરે છે. શીર્ષાસન મેં પ્રણામ કરતે હો. આ મને જોઈને બધું શીર્ષાસનમાં જ. ઓ પડી નહીં જવાનું બાબા. હા, એ તો બહુ જોરદાર છે. આવા માણસોને ક્યાં કોઈ બીમારી થાય? હા, તો જુઓ, જેનાથી કશું નહીં થાય એ બધા અમારા ભાઈની જેમ એ તો ભસ્ત્રિકા, કપાલભાતી, અનુલોમ વિલોમ પણ મારી જેમ જોર જોરથી કરતા હોય. હા ભાઈ, અહીંયા આવતો રહો તો. ક્યાં નામ આપકા? મહાવીર. એ તો આમ જ મહાવીર છે. હા, બેસો મહાવીરજી. મહાવીર એટલે વીરોમાં પણ મહાન છે. હું કહું કે જેને બીપી હોય, જેને હાર્ટની પ્રોબ્લેમ હોય, ફેફસાની પ્રોબ્લેમ હોય, જેને હર્નિયા હોય, જેને બેકે કોઈ, ધીમે ધીમે કરજો. બાકીના પછી કપાલભાતી. આ બધા કોરોનાને હરાવીને બેસ્યા છે મારી જમણી ડાબી બાજુમાં. જોર જોરથી કરતા ભસ્ત્રિકા, કપાલભાતી, અનુલોમ વિલોમ. પણ જે વીક છે ને, જેને હાઈ બીપી છે, 1 મિનિટ में 150 बार. क्या बात है. અનુલોમ વિલોમ ધીમે ધીમે જે બળવાન છે તેજીથી પણ પૂરું લેવાનું, પૂરું છોડવાનું. હા, તો મહાવીર જેવા જે પૂર્ણ નિરોગી છે તેજીથી પણ કરી શકે છે. આવી રીતે અનુલોમ વિલોમ, પછી ભ્રામરી, ઉદ્ગીત, આવા જે યોગ કરશે એ સદાય નિરોગ રહેશે. તો મારું કહેવાનો અભિપ્રાય એ કોરોનાના બધા કોમ્પ્લિકેશન્સ, કોઈ પણ નાક બંધ થઈ ગઈ છે, આંખમાં પ્રોબ્લેમ છે, કાનમાં પ્રોબ્લેમ છે, પેટમાં પ્રોબ્લેમ છે, મ્યુકરમાઇકોસિસથી માંડીને ઘણા બધા ઇન્ફેક્શન છે, ઇન્ફ્લેમેશન છે. તો 3 વાતો કહીને આજનું સમાપન કરીએ છીએ. એન્ટી ઇન્ફ્લેમેશન, એન્ટી ઇન્ફેક્શન છે ગળો, તુલસી, હળદર. એના માટે અમે કર્ક્યુમિન ગોલ્ડ, ગળો ઘનવટી, તુલસી ઘનવટી આ બધાને આપીએ જ છીએ. અને સૌથી વધારે સ્ટીરાઇડ હોય છે હળદરમાં, શિલાજીતમાં. એ લઈ લેજો તમે. ચ્યવનપ્રાશમાં નેચરલ સ્ટીરાઇડ. અને યોગ કરજો. બધા કેમિકલ્સ, હાર્મોન્સ તમે બહારથી લો છો ને, બધું અંદર જ છે. આ આખો બ્રહ્માંડ પિંડમાં પ્રભુએ તમે આપ્યું છે. બસ એને સમ્યક ઉપયોગ કરજો. યોગ કરજો, વિધિસર કરજો. ટાઈમિંગ, મેથડ, કન્સન્ટ્રેશન, કન્ટિન્યુટી એનું ધ્યાન રાખજો. તો કમ્પ્લીટ એક્સપ્રેશન, કમ્પ્લીટ બેલેન્સ, કમ્પ્લીટ રિજ્યુનેશન અને અલ્ટિમેટલી કમ્પ્લીટ ડિવાઇન ટ્રાન્સફોર્મેશન લાઈફનું થશે યોગથી.